શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની 162મી જન્મજયંતિ નિમિત્તે 11મી માર્ચના રોજ જેને અનુલક્ષીને આજ રોજ શ્રી સયાજીરાવ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા માંડવી સ્થિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતે સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન રક્તદાન શિબિર કેમ્પ, હોમિયોપેથિક મેડિસિન અને જનરલ ફિઝિશિયન ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યમ શર્મા, ઉમેશ જાણી, રીતેશ શાહ, હરિઓમ વ્યાસ તથા ચિરાગ શાહ દ્વારા આ આયોજન બ્લડ ડોનેશન કેમ્પનું કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું તથા હોમિયોપેથિક મેડિસિન અને જનરલ ફિઝિશિયન ચેકઅપના આયોજનમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ તેનો લાભ લીધો હતો. સમગ્ર આયોજન સંદર્ભે સત્યમ શર્માએ માહિતી આપી હતી. આજે તારીખ 9/3/2025 અત્રે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વિઠ્ઠલનાથજી મંદિરે શ્રી સયાજી હાઈસ્કૂલ 90sની બેન્ચે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાને બધું જ આપનાર, સારી સુવિધા આપનાર મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો 11/3/2025ના રોજ 162મી જન્મતિથિ આવવાની છે. એની અનુલક્ષીને અમે આજરોજ પૂર્વ વિદ્યાર્થીઓએ અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કર્યું. વડોદરાના મહારાજાએ વડોદરાને ઘણું બધું આપ્યું. એવી રીતના અમને વિદ્યાર્થીઓને એમણે ખૂબ સારી શાળા આપી, શ્રી સયાજી હાઈસ્કૂલ. અને અમારી બેન્ચથી લઈને વડોદરાના ઘણા બધા હજારો વિદ્યાર્થીઓ આ શાળામાંથી ઉત્તીર્ણ થઈને આજે પોતપોતાના સારા વ્યવસાય, ધંધા અને નોકરીમાં છે. તો અમારી ઈચ્છા હતી કે અમે વિદ્યાર્થીઓ એટલે વાલીઓ, મિત્રો આજે ભેગા થઈએ, એક સારા દિવસે આજે રક્તદાન શિબિર કરીએ અને આવનારી પેઢીને બી આનો સંદેશો આપીએ કે જે રીતના આપણા શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ભાઈ કન્યાદાન, ગૌદાન, એ રીતના રક્તદાન બી એક સારું દાન છે. તો આપ સૌ બી આ સંકલ્પમાં જોડાઓ અને આ જ રીતનું આયોજન કરો. આ પેઢીને એક મેસેજ છે આમાં. અંદાજે 35 થી 40 જણા કરી ચૂકેલા છે અને લગભગ હું અંદાજથી કહું જે પ્રમાણે 100 જેવી સંખ્યા થવાની પૂરેપૂરી છે. સામે રવિવાર પણ છે, મેલેડી માતાનો દિવસ કહેવામાં આવે છે, એટલે ત્યાં બી ભક્તોનો ધસારો છે. અહીંયા બી જે નિજ ભક્તો આવી રહ્યા છે એ લોકોએ બી ઘણા ખરાએ રક્તદાન કર્યું છે અને અમારા સ્કૂલના મિત્રોએ બી અને એમના પરિવારજનો એટલે ખાસ કરીને માતા બહેનોએ કે જેમની ધર્મપત્ની છે એમને બી રક્તદાન કરીને એક સારો મેસેજ સમાજને આપ્યો છે કે રક્તદાન કોઈ બી કરી શકે છે, કોઈ બી વયે કરી શકે છે. તમારું મન મક્કમ હોવું જોઈએ અને એનાથી કોઈને તમે નવું જીવન આપી શકો છો.